વીજીજીએસ 2024 માટે ગાંધીનગર સજ્જ થયું છે ત્યારે ગુજરાત વિધાનસભામાંથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારની વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ ઉપર આધારિત રોશનીથી શણગારાયું છે ત્યારે ગાંધીનગરનો સેન્ટ્રલ વિસ્તાર રાત્રે સેલ્ફી પોઈન્ટ બન્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ વિદેશના મહાન અનુભવોની ઉપસ્થિતિમાં તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે સૌને આવકારવા માટે ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે। ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, જેમાં ગાંધીનગરના આદર્શમાં વિધાનસભાની મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારને રાત્રે વાઇબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશનીથી લેઝર લાઇટથી શણગારવામાં આવ્યું છે, જેના પરિણામે સેન્ટ્રલ વિસ્તાર નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો છે। વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે સેન્ટ્રલ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફુલ સ્કલ્પચર, વાઇબ્રન્ટ ગુજરાત 2024ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે। આ સેન્ટ્રલ વિસ્તારનો રાત્રિનો અદ્ભુત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ 1 અને 2, ઉદ્યોગ ભવન, કલેક્ટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગાના આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે। તો જે રીતે ઇમારતોને શણગારાઈ છે, ગાંધીનગરથી વીજીજીએસ 2024 માટે ગાંધીનગર સજ્જ થઈ ગયું છે। વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ ઉપર આધારિત આ રોશની શણગારાઈ છે, ત્યારે સેન્ટ્રલ વિસ્તાર રાત્રે સેલ્ફી પોઈન્ટ બની ચૂક્યો છે। ત્યારે ગાંધીનગર ઝગમગાટ જોવા મળી રહ્યો છે, નગરજનો માટે એક સેલ્ફી પોઈન્ટ બની ચૂક્યો છે। ત્યારે ગાંધીનગરના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વીજીજીએસ 2024 માટે ગાંધીનગર સજ્જ થયું છે। ગુજરાત વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારને વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ ઉપર આધારિત આ રોશનીથી શણગારવામાં આવ્યું છે। ગાંધીનગરનો સેન્ટ્રલ વિસ્તાર તે રાત્રે એક સેલ્ફી પોઈન્ટ બની ચૂક્યો છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશના અને વિદેશના મહાન અનુભવોની ઉપસ્થિતિમાં તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે સૌને આવકારવા માટે પણ ગાંધીનગર સંપૂર્ણ રીતે સજ્જ બનાવી ચૂક્યું છે। ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગરના આદર્શમાં વિધાનસભાની મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારને પણ રાત્રે વાઇબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશનીથી લેઝર લાઇટથી શણગારાયું છે। જે રીતે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો, જેના પરિણામે સેન્ટ્રલ વિસ્તાર નગરજનો માટે એક સેલ્ફી પોઈન્ટ બની ચૂક્યું છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારાયું છે। સેન્ટ્રલ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફુલ સ્કલ્પચર, વાઇબ્રન્ટ ગુજરાત 2024ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવાયું છે। આ સેન્ટ્રલ વિસ્તારનો રાત્રિનો અદ્ભુત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ 1 અને 2, ઉદ્યોગ ભવન, કલેક્ટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન અને સાયન્સ કોલેજ સહિતના સરકારી ઇમારતોને તિરંગાના આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યું છે।